હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હું રાજલ ગજેરા અને તમે જોઈ રહ્યા છો રાજલ ગજેરા દેવી ભાગવત કથા। દેવી ભાગવત અધ્યાય છઠ્ઠો। સૃષ્ટિનું વિસ્તરણ તો થઈ ગયું, પરંતુ હવે ધર્મ અને અધર્મ વચ્ચેનો સંઘર્ષ શરૂ થયો। દક્ષની પુત્રીઓમાંથી જન્મેલા દાનવોમાં અહંકાર વધવા લાગ્યો। તેઓ દેવતાઓને પીડા આપવા લાગ્યા અને યજ્ઞ તપમાં વિઘ્ન ઊભું કરવા લાગ્યા। દેવતાઓ દુઃખી થઈ ગયા, બ્રહ્માજી પાસે ગયા। બ્રહ્માજીએ કહ્યું કે આ સમગ્ર સૃષ્ટિનું નિયંત્રણ માત્યા આદ્યશક્તિના હાથમાં છે। તેમના આશીર્વાદ વિના કોઈ કાર્ય સફળ થઈ શકતું નથી। ત્યારે બધા દેવતાઓ એકાગ્ર ચિત્તથી માતા ભગવતીની આરાધના કરી તેમની સ્તુતિ કરતા પ્રાર્થના કરવા લાગ્યા। હે જગદંબા, તમે અમારું રક્ષણ કરો, અધર્મનો નાશ કરનારી ધર્મની સ્થાપના કરો। દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ માતા ભગવતી પ્રગટ થયા। તેમના દિવ્ય તેજથી આખો બ્રહ્માંડ પ્રકાશિત થઈ ગયું। માતાએ દેવતાઓને આશ્વાસન આપ્યું કે જ્યારે જ્યારે અધર્મ વધશે ત્યારે ત્યારે હું વિવિધ રૂપ ધારણ કરીને અધર્મનો નાશ કરીશ અને ધર્મની રક્ષા કરીશ। આ રીતે અધ્યાય 6 આપણને સમજાવે છે કે કોઈ સૃષ્ટિમાં જ્યારે પણ અંધકાર વધે છે ત્યારે માતા શક્તિ પ્રકાશ રૂપે પ્રગટ થાય છે। ભક્તિ અને શ્રદ્ધા રાખનારનું રક્ષણ સદા માતા કરે છે। જય માતાજી મિત્રો, રોજ આવી જ નવી નવી કથા સાંભળવા માટે રાજલ ગજેરા ચેનલને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ઘરે ઘરે દેવી ભાગવતની કથા જાય। ધન્યવાદ।